માં વિશ્વભરી તીર્થધામ દ્વારા વિશ્વભરમાં સનાતન વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરતા ચૈત્રી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ચૈત્રી નવરાત્રી ધાર્મિક તહેવારની સાથે સમગ્ર માનવજાત માટે આત્મજાગૃતિ, આંતરિક ઉર્જા અને દિવ્ય શક્તિના સાક્ષાત્કારનો એક સુવર્ણ અવસર છે। આ નવરાત્રિમાં કરાયેલી સાત્વિક શક્તિની આરાધના મનુષ્યને અખૂટ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે। આ પાવન અવસરને ચરિતાર્થ કરતા વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ માં વિશ્વભરી તીર્થધામના પ્રાંગણમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અહીં પ્રતિદિન રાત્રે સનાતન અને વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉર્જાવાન બનાવે છે। આ તીર્થધામના સ્થાપક મહાપાત્રના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ આ વર્ષે ચૈત્રી નવરાત્રિના 9 દિવસોની ભવ્ય ઉજવણી માત્ર ભારત વર્ષ પૂરતી સીમિત રહી નથી। વિશ્વભરના અનેક દેશ અને શહેરો, ગામો અને સોસાયટીઓ સુધી આ દિવ્ય મહોત્સવનો વ્યાપ વધ્યો છે। અતુલભાઈ છે, અતુલ વારીભાઈ પટોડિયા મારું નામ। અને માતાજીના સાનિધ્યમાં હું ઘણા ટાઈમથી આવવાનું આપણે નામ સાંભળ્યું હતું, હું અહીંયા પહેલી વખત આવ્યો છું। તો માતાજીના સાનિધ્યમાં આવવાથી અંદર જ્યારે મેં એન્ટ્રી કરી તો ઘણું બધું મનને પ્રફુલ્લિત અને મનને શાંતિ, આ એવી જગ્યા છે કે જે મન તમારું ભટકતું હોય ને તો અહીંયા મન સ્થિર થઈ જાય અને મનને શાંતિ મળે અને સ્વર્ગ જેવો અહેસાસ થાય માતાજીના સાનિધ્યમાં આવવાથી। અને બ્રહ્માંડ જે કહેવાય ને કે એ બ્રહ્માંડની રચના મંદિરની અંદર એવા માતાજીના પ્રાગટ્યમાં એવી રચના કરી આ મંદિર બનેલું છે કે જે તમને આખું બ્રહ્માંડનું જ્ઞાન થાય અને સ્વર્ગમાં આવ્યો હોય ને એવો અહેસાસ તમારા મનને થાય અને મનને શાંતિ અને સ્વર્ગ જેવો માહોલ છે અહીંયા માતાજીના સાનિધ્યમાં। માતાજી અહીંયા સાક્ષાત બિરાજમાન પ્રગટ થયેલા છે અને સાક્ષાત માતાજીએ બાપુને જે દર્શન આપ્યા છે, તો એવો જ આપણે દર્શનનો માતાજીના તમે કરો ને એટલે મનને પ્રફુલ્લિત અને એવો જ મનને માહોલ આપણે મળે કે માતાજીના સાક્ષાત આપણને દર્શન થઈ શકે છે।